UDAS પ્લસમાં આપણે અહીં મોડ્યુલમાં આપણે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝ મોડ્યુલ આજે સબમિટ કરીશું. આપણે લોગિન ફોર સ્કૂલ ડિક્શનરી યુઝર મેનેજમેન્ટ મોડ્યુલ અત્યારે લોગિન નથી કરવાનું. પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી મોડ્યુલ પર આ રીતે ક્લિક કરીશું જેથી શાળાનું મોડ્યુલ આપણે ભરી શકીએ માહિતી. જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. અહીં આપણે મોડ્યુલની અંદર જઈને લોગિન આઈડી નાખીને આપણે લોગિન કરીશું. અહીં આપણે લોગિન કરીશું એટલે આપણું ડેશબોર્ડ ખુલી જશે. અહીં આપણું આ રીતનું ડેશબોર્ડ ખુલી જાય એટલે આપણે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી પર ક્લિક કરીશું. પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી પર ક્લિક કરીશું આપણે એટલે આપણને આ રીતની માહિતી માગશે. અહીં આપણે આ બધી માહિતી આપણે સબમિટ કરવાની છે. તો અહીં પહેલાં આપણે 1.1 to 1.23 માહિતી આપણે સબમિટ કરીશું. અહીં આપણે જે રીતે માહિતી છે કે 1.1માં સ્કૂલની માહિતી આપણને આપેલી છે તો એક વખતના માટે આપણે આ માહિતી બધી ટેલી કરી લઈશું. વિલેજ હોય છે, નેમ ઓફ ધ પંચાયત, આ બધી માહિતી આપણે એક વખતના માટે લોગનિટ્યુડ એપ્લિટ્યુડ હોય છે, મોબાઈલ નંબર, આ બધી માહિતી આપણે એક વખત ટેલી કરી લઈશું. ટેલી થઈ જાય એટલે પછી આપણે અહીં નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીં આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે આવશે કે લેંગ્વેજ ટોંગ એઝ અ સબ્જેક્ટ. તો આપણે જોઈશું નેમ ઓફ ધ લેંગ્વેજ ટોંગ એઝ અ સબ્જેક્ટ 3 ગુજરાતી. ક્લાસ ઇન વિચ લેંગ્વેજ આર ટંગ. તો અહીં આપણે જે ક્લાસમાં આપણે ગુજરાતી વિષય ભણાવવામાં આવતો હોય એ ક્લાસ આપણે અહીં સિલેક્ટ કરશું. આપણે અહીં જેટલા ક્લાસ ગુજરાતી વિષય ભણાવતા હોય એ બધા ક્લાસ આપણે સિલેક્ટ કરીશું. ઇંગ્લિશ આપણે 4થા ધોરણથી આવે છે તો 4થા ધોરણથી ઇંગ્લિશ આપણે સિલેક્ટ કરીશું. હિન્દી પણ આપણે 4થા ધોરણથી જ આવે છે તો હિન્દી પણ આપણે 4થા ધોરણથી સિલેક્ટ કરીશું. અહીં આપણે આપણે પ્રોફાઇલ 1.24 to 1.36 તો લેંગ્વેજ આપણે કેટલા સ્ટુડન્ટો ટેકન કરે છે તો 1 થી 8માં ગુજરાતી આવે, ઇંગ્લિશ તો ઇંગ્લિશ 3 થી 8માં આવે, હિન્દી 4થા ધોરણથી આવે. આપણી શાળામાં હિન્દી જેટલા બાળકો ભણતા હોય હિન્દીના બાળકોની અહીં આપણે સંખ્યા નાખી દઈશું આ બાજુ. હવે આપણે હિન્દી સ્કૂલ એ સ્પેશિયલ સ્કૂલ ફોર CWSN તો આપણી CWSN સ્કૂલ નથી તો નો આવે. ઇન ધીસ એ શિફ્ટેડ સ્કૂલ, જે જગ્યાએ 2 શિફ્ટમાં સ્કૂલ ચાલતી હોય ત્યાં શિફ્ટેડ આવશે, જ્યાં શિફ્ટ નથી ચાલતી ત્યાં નો આવશે. ઇન ધીસ રેસિડન્ટ સ્કૂલ તો નોન રેસિડન્ટ સ્કૂલ છે આપણી. ઇન ધીસ માઇનોરિટી મેનેજમેન્ટ સ્કૂલ તો જે જગ્યાએ માઇનોરિટી મેનેજમેન્ટ હોય ત્યાં યસ આવશે અને માઇનોરિટી મેનેજમેન્ટ ના હોય ત્યાં આપણે કશું કરવાનું નથી. અને મેજર પોપ્યુલેશન ટોંગ ધેર ઇઝ ધ મધર ટોંગ એઝ અ પ્રાઇમરી લેવલ તો આપણે મધર ટોંગ એટલે આપણે ગુજરાતીવાળા જ બાળકો હોય છે, ગુજરાતી એમની માતૃભાષા હોય છે. સ્કૂલ એટ પ્રી વોકેશનલ અપર પ્રાઇમરી સ્ટેજ. ડઝ ધ સ્કૂલ ઓફર એની પ્રી વોકેશનલ એક્સપ્લોઝર એઝ અપર પ્રાઇમરી સ્ટેજ. સ્કિલિંગ ટ્રેનિંગ સેન્ટર એ પણ નથી આપણે. પ્રી વોકેશનલ એક્સપ્લોઝર જે જગ્યાએ ચાલતું હોય ત્યાં યસ આવશે. ફોર પ્રાઇમરી સેક્શન ડિસ્ટન્સ ઓફ ધ સ્કૂલ ઇન કિમી પ્રાઇમરી સેક્શન. ફોર નિયરેસ્ટ ગવર્મેન્ટ અથવા ગવર્મેન્ટ એડેડ સ્કૂલ તો પ્રાઇમરી 1 થી 5ની સ્કૂલ આપણી સ્કૂલથી જેટલી દૂર હોય એ લખવાનું કોઈ હોય તો. ફોર અપર પ્રાઇમરી સેક્શન તો કેટલી દૂર છે તો આપણી સ્કૂલ એ લખી દેવાનું. અહીં આપણે ફોર કિલોમીટરમાં લખવાનું છે તો જો મીટર હોય આપણે તો અહીં આપણે મીટર 0 પોઈન્ટ કરીને લખશું. ફોર સેકન્ડરી સેક્શન 1 કિમી. ફોર હાયર સેકન્ડરી સેક્શન 1 કિમી. whether school is approached by all weather
વેધર સ્કૂલ ઇન ઓલ વેધર રોડ્સ, યસ. દરેક ઋતુમાં આપણે રોડ ફેસિલિટી છે. નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન ડેઝ ઇન પ્રીવિયસ એકેડેમિક યર. પ્રીવિયસ એકેડેમિક યરમાં આપણે 220 દિવસ કામ કર્યું. ઇન કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન બિગિન ઇમ્પ્લિમેન્ટ ઇન સ્કૂલ. આપણી સ્કૂલમાં CCE દ્વારા ઇવેલ્યુએશન થતું નથી. હવે આપણે આગળ 1.37 to 1.52 ડેટા આપણે કરેક્શન કરીશું. તો આપણે અહીં જોઈશું કે આંગણવાડી સેન્ટર આર લોકેટેડ ઇનસાઇડ ધ સ્કૂલ પરમિશન. સ્કૂલની અંદર આંગણવાડી હોય તો યસ, ના હોય તો નો. કોડ નેમ ઓફ આંગણવાડી છે ઇફ યસ તો આપણે યસ નથી આપ્યું, આપણે નો છે, કારણ કે આંગણવાડી આપણી સ્કૂલની અંદર નથી. બાલવાટિકા સ્ટાર્ટેડ ઇન ધ કોલોકેશન આંગણવાડી સ્કૂલ. બાલવાટિકા આપણે અહીં ચાલુ છે સ્કૂલમાં એકલી યસ. વેધર એની આઉટ ઓફ ધ ચિલ્ડ્રન એનરોલ ઇન સ્કૂલ. આપણે સ્કૂલના આઉટ ઓફ કોઈ ચિલ્ડ્રન જ નથી. જો કોઈ જગ્યાએ આઉટ ઓફ ચિલ્ડ્રન હોય ને સ્કૂલમાં એટેચ કરીએ તો ત્યાં યસ આવશે અને નીચે પણ એને યસ. નંબર ઓફ ધ સ્ટુડન્ટ એટેન્ડિંગ રિમેઇન કરંટ એકેડેમિક યર. અત્યારે આપણી સ્કૂલમાં જે બાળકો હોય તે લખવાના. નંબર ઓફ ધ સ્ટુડન્ટ લર્નિંગ ઇન્હેન્સમેન્ટ ક્લાસીસ, તો કેટલા ક્લાસીસ એટેન્ડ કરે છે. જે બાળકો એ બધા લર્નિંગ કરે છે. એકેડેમિક ઇન્સ્પેક્શન. એકેડેમિક ઇન્સ્પેક્શન આપણી શાળામાં એક વખત આપણે એસઆઈ આવે છે. CRCની વિઝિટ આપણે 1 મહિનામાં 2 વખત હોય. તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 11 જેવી CRCની વિઝિટ થાય આપણે. નંબર ઓફ વિઝિટ ઇન બ્લોક લેવલ ઓફિસર. BRC સાહેબ આપણે ત્યાં વિઝિટમાં આવે તો વિઝિટ લખી દેવાની આપણે. ડિસ્ટ્રિક્ટ અથવા સ્ટેટ લેવલ ઓફિસર એ પણ આપણા ત્યાં આવ્યા હોય તો લખી દેવાના આપણે. સ્કૂલ મેનેજમેન્ટ એટ કન્ટિન્યુઅસલી એઝ ફર RTE નોર્મ્સ. તો નોર્મ્સ પ્રમાણે આપણે આપણા ત્યાં SMC પણ છે. SMC મીટિંગ કન્ડક્ટ ઇન પ્રીવિયસ એકેડેમિક યર. SMCની આપણી મીટિંગ આપણે બોલાવીએ જ છીએ. SMCની 3 મીટિંગ થઈ હોય. SMC હેઝ પ્રિપેર્ડ એઝ ધ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. હા, SDP આપણે પ્લાન હોય જ છે. ઇફ યસ મેન્શન ધ યર. 2023નો આપણો પ્લાન છે. .44 સ્કૂલ બિલ્ડિંગ કમિટી હેઝ બીન કન્ડક્ટેડ. આપણે SBC નથી હોતા. AC કમિટી સ્કૂલ હેઝ કન્ટિન્યુઅસલી ઇટ્સ એકેડેમિક કમિટી. ટીચર એસોસિએશન PTA હોય છે. PTA મીટિંગ હેલ્ડ ડ્યુરિંગ ધ પેરેન્ટ ટીચર્સ એન્યુઅલ મીટિંગ. આપણી PTA પેરેન્ટ એન્ડ ટીચરની મીટિંગ જે થઈ હોય આપણી PTA એસોસિએશન આપણે હોય તો યસ કરીએ. અને જો PTA એસોસિએશન પેરેન્ટ ટીચર એસોસિએશન ના હોય તો અહીં નો કરવાનું. આપણી પેરેન્ટ ટીચર એસોસિએશન આપણું નથી હોતું. આપણે SMC હોય છે. રજિસ્ટર અંડર પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ PFMSમાં રજિસ્ટર થઈ ગયેલી છે. મલ્ટી ક્લાસ યુનિટ યસ. અહીં આપણે ક્લાસ સિલેક્ટ ક્લાસ ટુગેધર ઇફ યસ. ક્લાસ ટુગેધર ટોંગ ઇન સિંગલ ક્લાસરૂમ. School has multi-class unit.
બીજું આપણું મલ્ટી, બે ભેગા ક્લાસ ચાલતા હોય, પહેલું બીજું. જો આપણે અલગ અલગ ક્લાસ ચાલતા હોય તો અલગ અલગ લખવાના, બે ભેગા ચાલતા હોય તો આપણે ભેગા લખવાના, બીજા બધા આપણે અલગ ચાલે છે. ઇન ધ સ્કૂલ, પાર્ટ ઓફ ધ સ્કૂલ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એક જ બિલ્ડિંગ હોય તો એક જ, અને કોમ્પ્લેક્સ અલગ બિલ્ડિંગ હોય તો અલગ અલગ. કોમ્પ્લેક્સ યસ લખવાનું. સ્કૂલ હબ, સ્કૂલ ઓફ ધ સ્કૂલ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ આપણી સ્કૂલ નથી. અલગ અલગ બિલ્ડિંગમાં ચાલતી હોય આપણી સ્કૂલ તો આપણે એની કોમ્પ્લેક્સ લખીશું. વેર ધ સ્કૂલ હેઝ અંડરટેકિંગ એની એક્ટિવિટી અંડર એક ભારત આપણે એક્ટિવિટી થઈ હતી. સ્કૂલ સર્ટિફિકેટ એઝ અ ફિટ ઇન્ડિયાનું સર્ટિફિકેટ પણ, પ્રીવિયસ યર હિસ્ટોરિકલ રિપોર્ટ કાર્ડ પણ આપણે ડાઉનલોડ કર્યા હતા. નંબર ઓફ ધ મિડ ડે મીલ સર્વડ અંડર પીએમ પોષણ. પીએમ પોષણમાં આપણે જેટલા દિવસ એકેડેમિક દિવસ હોય છે, ડે પર વીક, 6 ડે પર મંથ, 26 total day per week 6, 26 PM portion last academic year. 7 નેક્સ્ટ કરીશું આપણે. આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન આપણે કોઈ નહોતા એટલે 9 કરીશું, અને આપણે 7 નેક્સ્ટ કરીશું. હવે આપણે આમાં આગળની માહિતી ભરીશું 1.37 માટે. અહીં આપણે સોફ્ટવેરમાં પ્રોબ્લેમ આવે છે. અહીં આપણે જોઈશું કે અહીં આપણે એક જ સિલેક્ટ કરી છે. પ્લીઝ સિલેક્ટ એટલીસ્ટ 2 ક્લાસીસ. તો આપણે બધા ત્રણે ત્રણ સિલેક્ટ કરવા પડતા હોય છે, જે આ સોફ્ટવેરનો પ્રોબ્લેમ છે. તો આપણે સિલેક્ટ કરીશું તો જ નેક્સ્ટ આવશે. આપણે ફ્રી ટેક્સ્ટ બુક પ્રી પ્રાઇમરીમાં પ્રાઇમરીમાં આપીએ છીએ અને અપર પ્રાઇમરી પણ આપીએ છીએ. અહીં આપણે જૂનમાં જ આપી દઈએ, અહીં પણ જૂનમાં જ આપી દઈએ છીએ. ટીએલએમ દરેક ક્લાસમાં આપણે ઉપલબ્ધ છે. ચિલ્ડ્રન પ્રોવાઈડ કોડ TLM ઇફ નંબર ઓફ ચિલ્ડ્રન. પ્રી પ્રાઇમરી 9. નમસ્કાર મિત્રો, અહીં આપણે જોઈશું 153. અહીં આપણે જોઈશું કે સ્કૂલમાં શું ફેસિલિટી આપવામાં આવે છે. તો બાળકોને ટેક્સ્ટ બુક આપી દેવામાં આવે છે. ટેક્સ્ટ બુક ક્યારે આપવામાં આવે છે? દરેકને જૂનમાં જ આપી દેવામાં આવે છે. પછી આપણે TLM, તો TLM દરેક ગ્રેડ વાઇઝ હોય છે. TLMનો કેટલા બાળકો ઉપયોગ કરતા હોય છે? તો જે પ્રી પ્રાઇમરીના બાળકો હોય, પ્રાઇમરીના અને અપર પ્રાઇમરીના. પછી ચિલ્ડ્રન પ્રોવાઈડ કોડ TLM, તો કોડ TLM પણ ઉપયોગ કરતા હોય છે. રિસીવડ ગ્રાન્ટ સપ્લિમેન્ટ, તો ગ્રાન્ટ સપ્લિમેન્ટ ઇન પ્રીવિયસ મટીરિયલ, આપણને મટીરિયલ જે આપવામાં આવે છે તે પણ હોય છે. એ બાળકોની આપણે સંખ્યા નાખીશું. અહીં આપણે લર્નિંગ આઉટકમમાં 1.53.4માં આપણે જોઈશું કે લર્નિંગ આઉટકમમાં બાળકના પેરેન્ટલ કોમ્યુનિકેશન આપણે કેટલા કરીએ છીએ. તો જે પેરેન્ટને આપણે મળતા હોઈએ છીએ એ આપણે લખી દઈશું. આપણે લગભગ બધા પેરેન્ટને મળતા હોઈએ છીએ, પણ જે અમુક પેરેન્ટ એવા હોય છે કે જે આપણને રસ લઈને મળતા હોય છે ને આપણે મિટિંગમાં આવતા હોય છે, તો તે લખીશું. અહીં આપણે જોઈશું કે FLNમાં વોલેન્ટિયર કોઈ અથવા તો પેરેન્ટે કોઈ આપણે ભાગ લીધો હતો ને FLN કરાવવામાં મદદ કરી હતી. જો બહારના કોઈ પેરેન્ટ અથવા ભાગ લઈ અને FLN કરાવવામાં મદદ કરે તો આપણે ત્યાં યસ લખીશું, નહીં તો આપણે નો કરીશું. 1.53.6માં વેધર ધ સ્કૂલ હેઝ ઇન્ટ્રોડ્યુશન પીયર લર્નિંગ. તો પીયર લર્નિંગમાં આપણે જોઈશું કે આપણે સ્કૂલ પીયર લર્નિંગ કરાવતી હોય છે, તો આપણે એને યસ કરીશું. પ્લે મટીરિયલ, ગેમ એન્ડ સ્પોર્ટ ઇક્વિપમેન્ટ આપણી સ્કૂલમાં હોય જ છે. રમતના સાધનો આપણે અહીં જોઈશું કે 1.53.8માં પ્રોવાઈડ ફ્રી યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટને આપણે બાલવાટિકામાં યુનિફોર્મની સ્કોલરશીપ નથી આવતી, તો ત્યાં નો કરીશું. બાકી
પ્રાઇમરી અને અપર પ્રાઇમરીમાં આપણે યસ કરીશું, આપણે સ્કોલરશિપ આવે છે અને તે પણ આપણે જૂનમાં આપી દેતા હોઈએ છીએ. આટલું કરી અને આપણે એને સેવ કરીશું. આપણે સેવ કરીશું એટલે હવે આપણે પછી આગળ જઈશું. તો આગળ આપણે આવશે નંબર ઓફ લર્નિંગ આઉટકમ બેઝ એસેસમેન્ટ ઇન્ટ્રોડક્શન. લર્નિંગ આઉટકમ આપણે 20 હોય છે. નંબર ઓફ આઇટમ પ્રીવિયસ રેફરન્સ આઇટમ ક્રિએટેડ ઇન પ્રીવિયસ એકેડેમિક યર. આપણે જે રેફરન્સ આઇટમ બાળકોને બતાવવા માટે ક્રિએટ કરી હોય કોઈએ આપણે ધોરણ વાઇઝ કરીશું. 24 આપણી જે દરેક યુનિટ ચાલતો એમાં લગભગ 2-3 તો આઈટી કામ આપણે કરતા જોઈએ છીએ. વેધર ધ સ્કૂલ ટીચર ઓફ ધ સ્કૂલ ક્રિએટેડ ટીચિંગ એડ્સ ટૂલ્સ ઓફ ટીચિંગ લર્નિંગ માટે દરેક શિક્ષક એના માટે એના ટૂલ્સનો ઉપયોગ જ કરતા હોય છે. વિવિધ પ્રકારના ટૂલ્સ આપેલા હોય છે. એ ટૂલ્સ આપણે શિક્ષકો વાપરતા હોય છે અને પોતાની જાતે પણ અમુક ટૂલ્સ બનાવતા હોય છે. એક્ટિવિટી કરાવતા હોય છે. ગ્રુપ વર્ક કરાવે, વર્ચ્યુઅલ લેબ્સ અને ક્રિએટિવિટી કરાવતા હોય છે. એ આપણે ક્રિએટિવિટી દરેક ધોરણમાં કરાવતા હોઈએ છીએ. ટોટલ નંબર ઓફ હાર્ડ સ્પોટ આઈડેન્ટિફાઈડ ઇન લર્નિંગ આઉટકમ. અહીંયા આપણે લર્નિંગ આઉટકમમાં હાર્ડ સ્પોટ આપણે જે હાર્ડ સ્પોટ હોય લર્નિંગ આઉટકમમાં આપણે જે નંબર ઓફ સ્ટુડન્ટ, સાયબર સેફટી, ફિઝિકો માં જોઈશું તો ત્યાં આપણે ગર્લ્સની ટ્રેનિંગ આપેલી જ છે. એની ગ્રાન્ટ પણ આવતી હોય છે. એ આપણે સેવ કરીશું. હવે આપણે અહીં સેવ થઈ જાય તો આ રીતનો મેસેજ આવશે. પછી આગળ આપણે જોઈશું કે એસડીએમપી સેફ્ટી ઓડિટ કન્ડક્ટ. સેફ્ટી ઓડિટ હેઝ બીન કન્ડક્ટ. સીસીટીવી કેમેરા. વેધર આપણે ફાયરનું ઇન્સ્ટોલ કરેલું હોય છે. નોડલ ટીચર ફોર સેફટી માટે પણ હોય છે. 55.7માં આપણે ટ્રેનિંગ પણ આપતા હોઈએ છીએ. મેનેજમેન્ટ પણ કરિક્યુલમ પાર્ટ, ડિઝાસ્ટરનો આપણે પાર્ટ પણ કરિક્યુલમમાં આપણે ભણાવતા હોઈએ છીએ બાળકને. સેલ્ફ ડિફેન્સની ગ્રાન્ટ પણ બાળકો માટે આવતી હોય છે, કન્યાઓ માટે. જે કન્યાઓ આપણે 6 થી 26 કન્યાઓને ટ્રેનિંગ આપી હતી. ડિસ્પ્લે બોર્ડ સેફટીનું ડિસ્પ્લે બોર્ડ પણ હોય છે. આપણે સ્કૂલ હેઝ અપોઇન્ટ એની ટીચર ફર્સ્ટ લેવલ કાઉન્સિલર. કે ટીચરને આપણે પહેલાં એક કાઉન્સેલિંગ કે બધાને સમજાવીને બધું આપણે એક ટીચર નિમેલો જ હોય છે. ઇન્શ્યોર ધ ચાઇલ્ડ સેફટી. એસએમસી પેરેન્ટ સિનિયર એન્ડ ગર્લ સ્ટુડન્ટ ઓડિટ સ્કૂલ ઇન્શ્યોર ચાઇલ્ડ સેફટી. 2 વખત થાય છે વર્ષમાં. ઇન ધ સ્કૂલ ડિસ્પ્લે ફોટોગ્રાફી ફોર ઓલ. બધા શિક્ષકોના ફોટોગ્રાફ પણ હોય છે. વિદ્યા પ્રવેશ મોડ્યુલ એડોપ્ટ કરેલું છે આપણે. સ્ટુડન્ટ એટેન્ડન્સ કેપ્ચર. એટેન્ડન્સ રજિસ્ટર હોય છે સ્ટુડન્ટનું. સ્ટુડન્ટ આપણી સ્કૂલમાં આવે તો ઇલેક્ટ્રોનિકલી કે બાયોમેટ્રિક નથી. આપણે સ્કૂલ યુથ ક્લબ નથી, ઇકો ક્લબ હોય છે. કાર્ડ ઇસ્યુ ઓલ ટીચર ઇન ધ સ્કૂલ. સ્કૂલના બધા શિક્ષકોને કાર્ડ ઇસ્યુ કરેલા હોય છે. સેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરાઇઝ સેલ્ફ સર્ટિફિકેટ ઓબ્ટેન્ડ. SSSA
સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી આપણે સર્ટિફિકેટની જરૂર નથી, કારણ કે આપણે એટલા બધા બાળકો નથી. જે સ્કૂલોમાં બાળકોની સંખ્યા વધારે હોય, વચ્ચે ક્રાઇટેરિયા આવે તો સરકારનો 500 કરતાં જે શાળામાં વધારે હોય તેને આ સર્ટિફિકેટ લેવાનું છે. સેફ્ટીનું આપણે લેવાની જરૂર નથી. હવે આપણે આને સેવ કરીશું અને સેવ કરીને પછી હવે આપણે આને આગળ જોઈશું. તો આગળનું મોડ્યુલ ખુલશે. કોમ્પ્રિહેન્ટિવ ગ્રાન્ટ, જે ગ્રાન્ટો આવી હોય એ ગ્રાન્ટો આપણે આમાં નાખવાની છે. લાઇબ્રેરી ગ્રાન્ટ, ગ્રાન્ટ ફોર મેજર રિપેર, ગ્રાન્ટ ફોર સ્પોર્ટ એજ્યુકેશન, મેડિકલ કોમ્યુનિકેશન, SMC, જે ગ્રાન્ટ આવી હોય અને એક્સપેન્ડિચર, જે ગ્રાન્ટ આપણે વાપરી હોય તે. અહીં આપણે નોન ગવર્મેન્ટ NGO ફાઇનાન્શિયલ એસ રિસીવડ, પબ્લિક સેક્ટરથી આપણને ગ્રાન્ટ મળી હોય, કોમ્યુનિટીમાંથી મળી હોય, અધર કોઈ ગ્રાન્ટ આવી હોય તે આપણે લખવાની છે. અમુક સ્કૂલોમાં દાનમાં ગ્રાન્ટ આવતી હોય છે તો એ લખવાની છે. ICT આઇટમો આપણે સ્પોર્ટના ઇક્વિપમેન્ટ પણ છે અને લાઇબ્રેરીની બુકો પણ છે. મેન્ટેનન્સ, હાઉસકીપિંગ, ટીચર્સ, ટોટલ એન્યુઅલ એક્સપેન્ડિચર ઓફ ધ સ્કૂલ એકાઉન્ટ ઓફ ધ ફોલોઈંગ. કન્સ્ટ્રક્શન વર્ક માટે અધર ટોટલ એક્સપેન્ડિચર આપણે અહીં નાખવાનું છે અને સેવ કરવાનું છે. પછી એને આપણે જે આપણી ગ્રાન્ટ આવી હોય ઓરિજિનલી ગ્રાન્ટ નાખી દેવાની. હવે આપણે 2.1 to 2.6 તો આપણી સ્કૂલ ગવર્મેન્ટ ઓનેડ છે. બિલ્ડિંગની સંખ્યા તો ગઈ સાલ જે હતી એ જ. આમાં આપણે જે રૂમ હોય એ, આમાં પ્રાઇમરીમાં ના હોય તો નહીં લખવાના. અહીં ટોટલ નંબર ઓફ એક્ટિવ બિલ્ડિંગ બ્લોક કેટલા હોય એટલા. ટૂંકા બિલ્ડિંગ, પાકી બિલ્ડિંગ હોય ધાબાવાળી, અહીં પાકી બિલ્ડિંગ ના હોય, કાચી બિલ્ડિંગ હોય તો અહીં લખવાની. ટાઈપ ઓફ બાઉન્ડ્રી વોલ, તો પાકી બાઉન્ડ્રી વોલ છે. પાકી હોય પણ તૂટી ગયેલી હોય તો પૂકા વિથ બટ બ્રોકન લખવાની આપણે, કારણ કે ચોમાસામાં ઘણાની તૂટી ગયેલી છે. પ્રાઇમરીના રૂમ હોય, અપર પ્રાઇમરીના રૂમ હોય ત્યાં લખવાના. મેજર રિપેર, વેધર ઇલેક્ટ્રિક કનેક્શન ઇઝ અવેલેબલ ઇન સ્કૂલ, દરેક સ્કૂલમાં લાઇટની સગવડ છે. ફેન, 10 ફેન. નંબર ઓફ ક્લાસરૂમ હેવિંગ AC, કોઈ ક્લાસરૂમમાં ના હોય. નંબર હીટર, બ્લોવર, આપણે કોઈ ક્લાસમાં હીટર કે બ્લોવર નથી. સોલર પેનલ પણ આપણી સ્કૂલોમાં નથી તો સોલર પેનલ આમાં નો આવશે. નંબર ઓફ ટોટલ અધર રૂમ્સ એક્સક્લુડિંગ ટોયલેટ્સ. માર્ક અવેલેબલ રૂમ્સ, સેપરેટ રૂમ ફોર હેડ ઓફ ધ સ્કૂલ, પ્રિન્સિપાલનો રૂમ અલગ હોય છે. સેપરેટ રૂમ ફોર લાઇબ્રેરીનો રૂમ પણ અલગ હોય છે. આપણે જો એની હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું. સેપરેટ રૂમ ફોર આસિસ્ટન્ટ હેડ ટીચર, સેપરેટ કોમન રૂમ ફોર ગર્લ, સ્ટાફ રૂમ ફોર ટીચર, co-curricular activity room, number of laboratory room including computer labs. આપણે જે રૂમ હોય એ કરવાના, ના હોય તો 0 કરી દેવાના. અહીં આપણે જેટલા રૂમ છે એમાં જેમાં ફેન હોય એ જ લખવાનું આપણે. પછી અહીં આપણે સેવ કરી દઈશું. અહીં આપણે સેવ થઈ ગયો. હવે આપણે 2.7 ડઝ ધ સ્કૂલ હેવ ટોયલેટ? યસ.
અહીં આપણી ગઈ સાલની માહિતી ભરેલી આવશે. નંબર ઓફ ટોયલેટ, ટોયલેટમાં જો આપણે વધારો થયો હોય તો યસ કરવાનું, ના થયો હોય તો સેમ માહિતી રહેવા દેવાની. Toilet inside the school building. Whether the school has sanitary pad, venture machine. વેન્ચર મશીન સરકારે ગ્રાન્ટ આપેલી છે. જે શાળાઓ અપર પ્રાઇમરી છે 1 થી 8ની છે તેમાં સોપ ફેસિલિટી છે, હેન્ડપંપ અથવા બોરવેલ. આપણે હમણાં જે પેલું સોર્સ આપ્યો છે એમાં હેન્ડપંપ પણ આપ્યો છે. જો હોય તો યસ કરવાનું, ના હોય તો નો. પ્રોટેક્ટેડ વેલ, અનપ્રોટેક્ટેડ વેલ, ટેપ વોટર, પાણી આપણે ટેપ વોટર જે છે નળથી પાણી આવે છે તે આપણે એ રીતે પીવડાવીએ છીએ, જે રીતે પીવડાવતા એ રીતે. વેધર ધ વોટર પ્યોરિફાયર આર અવેલેબલ in the school. Water quality is tested from water testing lab. Does the school have provisional for rainwater harvesting? જે સ્કૂલમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય એ યસ લખજો, ના હોય તો નો લખજો. 2.10. હવે આપણે 2.11 લાઇબ્રેરીમાં અવેલેબિલિટી યસ. બુક બેંક, બુક બેંક આપણે બનાવી હોય તો બુક બેંકમાં યસ કરવાનું. રીડિંગ કોર્નર, રીડિંગ કોર્નર આપણે બનાવ્યો હોય તો યસ કરવાનું, ના હોય તો નો. ડઝ ધ સ્કૂલ હેવ અ ફૂલ ટાઈમ લાઇબ્રેરિયન, લાઇબ્રેરિયન આપણે નથી આપેલા તો નો. ડઝ ધ સ્કૂલ સબસ્ક્રાઇબ ટુ ન્યૂઝપેપર, મેગેઝીન. નંબર ઓફ ટાઈમ્સ લાઇબ્રેરી હેવ બુક્સ read by children. કેટલી વખત બાળકો પુસ્તક વાંચે છે? તો વર્ષમાં 5 વખત વાંચતા હોય છે. એક્સપેન્શન ઓફ ધ ફેસિલિટી, વેધર ધ લેન્ડ ઇઝ અવેલેબલ, જમીન અવેલેબલ હોય છે ફેસિલિટી માટે તો યસ લખવાનું. નંબર ઓફ ધ એડિશનલ ક્લાસરૂમ એન્ડ અધર રૂમ રિક્વાયર્ડ, આપણે કેટલા રૂમની રિક્વાયર્ડ છે, જે રૂમની રિક્વાયર્ડ હોય ત્યાં આપણે યસ લખીશું. પ્લેગ્રાઉન્ડ ફેસિલિટી ઇઝ અવેલેબલ, ઇફ નો ધ હેલ્થ ચેકઅપ, લાસ્ટ યરમાં હેલ્થ ચેકઅપ થાય છે. હાઈટ થાય, વેટ થાય, આઈસ થાય, ડેન્ટલ નથી થતું ને થોટ નથી થતું ગળાનું. ડીવોર્મિંગ ટેબ્લેટ, 2 ડોઝ કમ્પ્લીટ, આયર્ન ફોલિક યસ. આયર્ન ફોલિકની હેલ્થ રેકોર્ડ પણ આપણને નિભાવવામાં આવે છે. ફર્સ્ટ એડની આ બધી ફેસિલિટી આપણી સ્કૂલમાં હોય છે. સ્પેશિયલ એજ્યુકેટેડ એટ કસ્ટલ લેવલ. વેધર કિચન ગાર્ડન ઇઝ અવેલેબલ ઇન સ્કૂલ યસ. કિચન શેડ નથી આપણી સ્કૂલમાં. ઇચ ક્લાસરૂમ યસ. કલેક્ટ વેસ્ટ, ટોયલેટ યસ ફોર ઓલ, કિચન યસ. ડઝ ધ સ્કૂલ હેવ ફર્નિચર ફોર સ્ટુડન્ટ યસ ફોર ઓલ. નંબર ઓફ સ્ટુડન્ટ હોમ ફર્નિચર અવેલેબલ યસ. 177 સ્ટુડન્ટ માટે. $2.20 ક્વેશ્ચન નંબર એ બી હેવિંગ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે હોય છે. આ
અહીં આપણે જોઈશું કે આપણે ડેસ્કટોપ પીસી, ટોટલ નંબર ઓફ યુનિટ, નંબર ઓફ ફંક્શન યુનિટ ઓફ લેપટોપ 3, નોટબુક, ટેબ્લેટ 1, પ્રિન્ટર 1, સ્માર્ટ ટીવી 3, વેબકેમ 8, સ્માર્ટ ક્લાસરૂમ 3, internet facility as any other types of connection internet આવશે. અહીં આપણે 2.6 કોમ્પ્યુટર લેબ, આપણે હજુ કોમ્પ્યુટર લેબ ચાલુ ના થઈ હોય તો નો કરવાનું, ચાલુ થઈ ગયું તો યસ. પર આઈસીટી લેબ અવેલેબલ ઇન સમગ્ર શિક્ષા. આઈસીટી બેઝડ ટૂલ્સ આપણે ઉપયોગ કરીએ છીએ, એ કન્ટેન્ટ પણ વાપરીએ છીએ. સ્ટેચ બેઝ સોલ્યુશન ફોર CWSN નથી, DTH ટીવી ચેનલ. આપણી અત્યારે નથી આવતી, બંધ થઈ ગઈ છે અત્યારે. ડિજિટલ લાઇબ્રેરી નથી આપણે. આપણે સેવ કરી દીધું. હવે આપણે બેક ટુ ડેશબોર્ડ કરીશું. આપણે અહીં જોઈશું આપણો ડેટા ટોટલ કમ્પ્લીટ થઈ ગયો છે. ફિઝિકલ ફેસિલિટી એન્ડ ઇક્વિપમેન્ટ એ કરેક્શનમાં છે, તો એ આપણે પહેલાં સબમિટ કરીશું. અહીં આપણે જોઈશું કે બોર્ડિંગ પ્રાઇમરી હોસ્ટેલે નથી, આપણે સ્કૂલ લેવલ ફોલોઈંગ ઇક્વિપમેન્ટ હોસ્ટેલ નથી. હવે 2.22 અથવા 2.23 જોઈશું આપણે તો. ઓડિયો વિઝ્યુઅલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ નથી, સાયન્સ કિટ છે, મેથ્સ કિટ છે. બાયોમેટ્રિક ડિવાઇસ આપણે નથી. અને આપણે સેવ કરીશું. આપણા ટોટલ મોડ્યુલ સેવ થઈ ગયા. અહીં આપણે ડિટેલ રિપોર્ટ કાર્ડ અહીં આપણે ડાઉનલોડ થઈ જાય છે, એ આપણે એક વખત જોઈ લઈશું. અહીં આપણો સ્કૂલ રિપોર્ટ કાર્ડ SRC. અહીં આપણો સ્કૂલ રિપોર્ટ કાર્ડ, એ પણ આપણે જોઈ લઈશું આ રીતે. આપણે સ્કૂલ રિપોર્ટ કાર્ડ અને આ બે રિપોર્ટ કાર્ડ આપણે ડાઉનલોડ કરી લઈશું. આ થઈ ગયો આપણો રિપોર્ટ જનરેટ થઈ ગયા. હવે આપણું UDAS+નું આ મોડ્યુલ પૂરું થઈ ગયું. હવે આપણે આગળનું મોડ્યુલ જોઈશું તો ટીચર મોડ્યુલ અને સ્ટુડન્ટ મોડ્યુલ. તો આ બંને મોડ્યુલ પણ આપણે કમ્પ્લીટ કરવાના છે. નમસ્કાર મિત્રો, જો તમને પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સ્ટુડન્ટ મોડ્યુલનો પણ વિડીયો મેં ઓલરેડી યુટ્યુબમાં અપલોડ કરેલો છે, તો જો તમને સ્ટુડન્ટ મોડ્યુલ અપલોડ કરતાં કોઈ પ્રોબ્લેમ થાય તો તે જોઈ લેજો અને અપલોડ કરી દેજો. આભાર.